કે આ કેવું વાતાવરણ દેખાય ખબર? જો ગિરનારનું જંગલ હોય ને ઓનખર ઋતુ આવી હોય ને એવું દેખાય. કારણ કે કાલે જ મેં એક વિડીયો જોયો હતો ગિરનારનો, તો બસ સેમ ટુ સેમ આ ટાઈપ હતો. વરસાદ આવે તૈયારી રીતે વરસાદ આવતો, વીજળી થાય નહીં, વરસાદ અમને આવ્યો કાયો છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું ઓડિયો. તો આશા કરીશ બધા ઠીક છે. મસ્ત સવાર પડી ગયું અને વાગ્યા 7:30. રાતે 1 ફજરમાં ગયો હતો ગામમાં, તો રાતે ખૂબ મોડું થઈ ગયું. પછી 1:30-2 વાગી ગયા. પછી આવીને એડિટિંગ કર્યું, એમાં 2:30 થઈ ગયા. હવે આજ મોડો ઉઠ્યો, દૂધરાવા ગયો હતો, પાઈ મેળ્યો હતો. દૂધરાવા ગયો નતો, પાઈને કીધું તું મતા આજ તો હમ સોએંગે. પણ શું ઊંઘ ના આવી, સવાર પડે એટલે ઊંઘ ના આવે. થ્રેસર આવવાનું છે, બધા એરડા જેટલા એરડા વીણી દીધા, આજ બધા જ થ્રેસરમાં લઈ લઈએ એટલે એ પાક આખું ક્લિયર થઈ જાય અને ટોનનું બધું લાસ્ટ બાકી થઈ રહી એ બધું લઈ જાય એટલે ટોન બોન બધું કરી આવી જાય એટલે કોઈ બગાડ નહીં. દશરથને ફોન કરું, ટ્રેક્ટરવાળાનો ફોન આવ્યો તો એને કહી દઉં કે ભાઈ થ્રેસર આવે અડધો કલાક સુધી, ભાઈ મોણા તૈયાર રાખે અને બધું કમ્પ્લીટ કરી દે. તો ચલો પહેલાં એને ફોન કરી દઈએ. મારે તો ઉજાગરો હું શું કે દશરથને ઉજાગરો, એ પણ ફોન નહીં ઉપાડતો. તો પાછો ફોન આવશે, ટ્રેક્ટર વાળાને કહી દઈશું કે ભાઈ અડધો કલાકમાં આવી જાય. જો એરંડાનું કોમ ફિનિશ થઈ ગયું, ખાલી સીધા કાપવાના જ જોઈએ એને. કાપીને એક જગ્યાએ બધા ઢગલો કરવો પડશે, કારણ કે બળતણ માટે શિયાળામાં ઉપયોગ કરવો પડશે, બળતણ માટે ખાસ. ને કાં તો સીધો રોટાવેટર મારી દઈએ ને તો ખાતર થાય. ગઈ સાલ માર્યું હતું, થોડા ઘણા ભેગા કરી. આ સાલ પણ વિચાર છે અડધા ભેગા કરીને અડધા રોટાવેટર મારી દઈશું. શું ખાતર કોમ આવે અને બળતણ માટે પણ કોમ આવે, બે કામ થાય, બે કામ. આ સ્પેશિયલ પક્ષી માટે બપોરે પાણી પીવા માટે બનાવ્યું. થોડું પાણી લીક થયા કરે, થોડું કમતું, આટલું પાણી આખો દિવસ રહે એટલે આખો દિવસ કૂતરા અંદર બેસે, પક્ષી પાણી પીએ, મોર પાણી પીએ. કારણ કે જેટલા દિવસ કેનાલ ચાલુ છે એટલા દિવસ તો જલસા કરે, પછી તો બધા એક ચકણા પાણી પીવા જશે બીજું થતા. હવે અમદાવાદ મોડો ઉઠ્યો હતો, એનો લાભ લઈ લો ને માને બાને એકાતો ભારો કરી આલો, 1-2. તો આવા તડકાનું એમને આવવું ના પડે. અને ટાઈમ તો થઈ ગયો છે ઓફિસ જવાનો, ફટાફટ બાજરી વાળતા વાર નહીં લાગે મને, તો એકની પણ 2 પારા કરી નાખો. ચલો એમાં કેનાલ ચાલુ રહી લગભગ ખાતરી પછી, તો આ 3-4 વર્ષમાં પહેલી વાર બન્યું કે આટલા સમય સુધી પાણી ચાલુ રહ્યું. પછી ત્રીજાની 15 તારીખ આવે એટલે એનાઉન્સમેન્ટ કરી નાખે કે ત્રીજાની 15 બંધ થઈ જશે, કોઈ પિયત ના કરતા, સતીની વસ્તી કરી નાખે, વળી પાછી 15 દિવસ વધારે, તો વળી કદાચ થાય તો વળી પાછી 15 દિવસ વધારે, ચોથાની કદાચ 15 સુધી કરે, ત્રણે કરે તો. આ સાલ તો 5માની 15 સુધી પાણી આપ્યું એટલે હારામાં સારું કહેવાય. એક વર્ષ આપ્યું તો કોરોના વખતે, એને લઈને પછી એક આજ આપ્યું. અહીંયા પાસે આખું દાહરી પાસે ના ખોદી નહીં. બબુની અહીંયા બધા માળી માથે બેહવા, અહીંયાનો મસ્ત ટાઈમ પાસ થાય. એમ બને આમાંથી ભારા કરતો આ ચોખ્ખું કરી અને 2 દિવસ ભેંસો સારી અને ખેડ કરીને ઉતારવું છે સીધું. પછી છાણીયું ખાતર ભરવું છે. હજી ટાટે પર આ મળશે, એક આદમી ભારો કરી દે ને એક રતકાનો કરી દે. બે વાગ ટાઈમ પાસ કરવા, પણ ધ્રુવી તડકો લાગશે હો.
હમણાં સાઈડે આવતા રહો ચીકુડીને. આપણું કામ આજનું પૂરું. નાઈ લઈએ. તો હું નાઈ અને ખાતા સુધીમાં એકાદ ભારો કરી નાખ્યો તો પોતે ઉપાડે નહીં કે એટલે હું ઉપાડીને ઘરે નાખીને પછી તો નીકળી જઈશ કામ પર. ચેવડો મોટો કર્યો હું ઓફિસના કામથી ગામમાં આવ્યો હતો અને ગામની આગળ સીમમાં અને જે એક ગામના તરફથી એક વૃક્ષ ઉછેર કર્યો પણ હાલ કેવું વાતાવરણ દેખાય ખબર? જો ગિરનારનું જંગલ હોય ને પાનખર ઋતુ આવી હોય ને એવું દેખાય. કારણ કે કાલે જ મેં એક વિડીયો જોયો હતો ગિરનારનો, તો બસ સેમ ટુ સેમ આ ટાઈપ હતું. તો ઉપર મસ્ત થાળ્યો, નીચે એકદમ પત્તાની ઘરકા આવે એમ ઉકાયેલા પત્તા બધા નીચે સરી ગયા હોય ને કેવું દેખાય એકદમ. ઉપર આવો છોડ્યો, થોડીક પાણીની વ્યવસ્થા અને ઠંડો માહોલ હોય ને તો બપોરે નીંદર કરવાની અથવા કોઈ પણ કામ કરવાની ખેતર વેતર ગમે અહીંયા એટલી મજા પડી જાય ને વાત જવા દે. આખો વિસ્તાર એવો હોય. વાગ્યા છે સીધા 5:30 અને મારે થોડું કામ હતું એટલે ઓફિસનું પિકઅપ લઈને દોરો. મારે પૈસો માટે થોડું ખોણ લાવવાનું હતું અને આજ વાતાવરણ કેવું કર્યું એકદમ વરસાદ આવે એમ. અંબાજી બાજુ પાલનપુર બાજુ વરસાદ છે, દોતા બાજુ આ બાજુ કેવું કર્યું ખબર? એકદમ વરસાદ આવ્યો અને ગરમી આખો દિવસની ફૂલ ગરમી છે આજ તો. કશું દેખાતું જ નહીં, એટલી ધૂળે ધૂળ થઈ ગઈ બધું. આખો રોડ કશું દેખાતું જ નહીં એકદમ. ફટાફટ ઘરે પહોંચવું પડશે. હજી ઘર મારું દૂર છે 5 કિલોમીટર અહીં. બાબુ કેવો વાયરો છે? થોડોક વાયરો ફોરો પડ્યો, બાકી જેટલી ધૂળ પવન હંગાત. પણ વરસાદ આવે હેરો તૈયારીથી વરસાદ આવતો, વીજળી થાય નહીં. વરસાદ અમને આવ્યો કાયો છે. લાઇટ જાતી રહી છે અડધો કલાકથી અને ધીરે ધીરે વરસાદ ચાલુ થયો છે. જોઈએ હવે કેટલો વરસાદ આવે. અને પવન થોડો ફોરો પડ્યો છે અને લાઇટ તો બિલકુલ નથી. પૂરું લાઇટનું કામ પૂરું આજે. કદાચ મોડી આવશે તો આવશે અને જો વચ્ચે કાંઈક તોંપલો પડી ગયો છે, વાયર ખેંચાઈ ગયો છે તો કાંઈ આવશે નહીં. આ બાજુ જમવાનું બને હેરું, લાઇટ નથી, બત્તીના અજવાળા બને હેરું ગેસમાંથી.